गुजरात के वडोदरा में समन्वय समिति की बैठक का आयोजन किया गया। वडोदरा में आयोजित समन्वय समिति की बैठक को लेकर दिन भर चर्चाओं का माहौल बना रहा। बैठक समाप्त होने के बाद डभोई के विधायक शैलेश मेहता और वाघोड़िया के विधायक धर्मेंद्र सिंह वाघेला ने संतोष जताया। दोनों विधायकों ने नाराजगी को लेकर महत्वपूर्ण बयान देते हुए कहा कि कलेक्टर ने लंबित कार्यों को लेकर भरोसा दिलाया है। विधायकों ने स्पष्ट किया कि कलेक्टर के साथ उनकी कोई नाराजगी नहीं है। कलेक्टर ने अध्यक्षस्थाने थती होय छे, तमाम विभागना अधिकारीओ हाजर होय छे અને જે પ્રશ્નો હોય એની ચર્ચા થાય ને જે તે અધિકારીઓને સૂચના આપવામાં આવે છે। મંજૂરી નામંજૂરી અહીંયા નથી થતી। અમારા પલાસવાડા ફાટક પર જે ટ્રાફિકની સમસ્યાઓ છે એની વાત થઈ છે, ડભોઈના ગઢભવાની મંદિરની વાત થઈ છે, બાયલીમાં અસાનધારાની વાત થઈ છે, ચાણોદ અને કન્નાડીમાં મંદિર પરના ઘાટોની વાત થઈ છે, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે ચાણોદમાં ચાલુ કરવાની છે કામગીરી એ બાબતની વાત થઈ છે। તો છૂટા 8 વર્ષથી ધારાસભ્ય તરીકે ત્યારથી બધી રજૂઆતો કરતો જ આવ્યો। કામો થાય છે, કામો કેટલાક છે તે આર્કોલોજીક ડિપાર્ટમેન્ટને એનઓસીઓના કારણે નથી થતા। આવું બધું જે તેન તલાવનો ઇસ્યુ છે, તેન તલાવમાં એનઓસી હવે આવી ગઈ છે અને હવે ટૂંક સમયમાં કામગીરી ચાલુ થશે એવું કહેવામાં આવે છે। એ સંકલનની બાબતો તે સીએમને પણ કીધી છે ને અહીંયા પણ આપી છે। સંકલનના પ્રશ્નોમાં જે કંઈ જૂના સંકલનના પ્રશ્નો બાકી હતા એ પ્રશ્નોની આજે ચર્ચા કરવામાં આવી કે જે વાઘોડિયા ખાતેની નગરપાલિકા મંજૂર થયા પછી ડ્રેનેજના ખૂબ મોટા પ્રશ્નો હોય, વર્ષો જૂની ડ્રેનેજ છે એટલે વારંવાર ઉભરાવાનું અને ગ્રામજનોની ફરિયાદ એ એક બહુ મોટો પ્રશ્ન હતો। એને વહેલામાં વહેલી તકે જમીન જે ફાળવણી કરવાની છે એ જમીન ફાળવણાનો આજે કલેક્ટરશ્રીએ ઓર્ડર કર્યો છે। એટલે જે મોટી સમસ્યા અમારા ગટર ઉભરાવાની અને વાઘોડિયાની જનતાને જે ખૂબ મોટી મુશ્કેલી પડતી હતી, 1 વર્ષથી ટેન્ડર પ્રક્રિયા ચાલતી હોય અને જમીન ફાળવાતી ના હોય એના માટે થઈને જે મુશ્કેલી હતી એટલે જૂના પ્રશ્નો ઉકેલ કરવા માટેના આજની અમારી આ મિટિંગમાં મહત્ત્વનો મુદ્દો હતો। 52 ગામ મહીસાગર પાણી જૂથ જેની અંદર સરકારે 150 કરોડ રૂપિયા જેટલું ભંડોળ આપ્યું હોય અને જે બોરવેલ કરીને પાણી એની અંદર આપવામાં આવતું હોય, બાજુમાં સ્મશાન હોય અને માછલીઓ પણ અંદર આવતી હોય અને જે 52 ગામ એના કારણે પાણી ઉપયોગ નથી કરતા। એટલે એ જે જૂની માગણી મારી હતી કે ત્યાં મહીસાગરમાં નવો ફ્રેન્ચવેલ બનાવવામાં આવે અને આ યોજનાનો જે લોકો ઉપયોગ નથી કરતા તો એ પાણી જે શુદ્ધ નથી મળતું એ પાણી માટે થઈને આજે નવી દરખાસ્ત કરવાની કલેક્ટરશ્રીએ મંજૂરી આપી।